આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં એમસી સંચાલિત હોસ્પિટલોમાં નવી પોસ્ટ ઊભી કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। સીઈઓની પોસ્ટ ઊભી કરાશે। સીઈઓ દ્વારા નોન મેડિકલ કામગીરી જોવાની રહેશે। અત્યાર સુધી મેડિકલ અને નોન મેડિકલ તમામ બાબતો સુપ્રિન્ટેન્ડન્ટના સિર હતી, ત્યારે હવે નવી પોસ્ટ ઊભી કરાતા સુપ્રિન્ટેન્ડન્ટની જવાબદારી ઘટશે। આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળીએ। ક્લિનિકલ અને નોન ક્લિનિકલ કામગીરી અલગ કરવામાં આવશે અને કઈ રીતે ત્યાં આયોજન કરાશે? મહાનગરપાલિકા સંચાલિત એલજી હોસ્પિટલ હોય, શારદાબેન હોસ્પિટલ હોય, નગરી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ હાલમાં ચાલી રહી છે। ત્રણ હોસ્પિટલની અંદર હાલ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ પ્રકારની જવાબદારી ક્લિનિકલ અને નોન ક્લિનિકલ જવાબદારી સંભાળતા હતા। આવનાર સમયગાળા દરમિયાન જે વહીવટી બાબતો છે એના માટે નોન ક્લિનિકલની જગ્યા ઊભી કરવામાં આવી છે। પરિણામે એચઓડી કક્ષાના અધિકારી આ બધી જ્યાં જવાબદારી પોતે સંભાળતા હશે તો દાખલ થતા દર્દીઓને પણ પ્રાઇવેટ જેવી સુવિધા મળી રહે, હોસ્પિટલ સારી રીતે ચાલે, એની સફાઈ હોય, સિક્યોરિટી હોય, મેડિસિન બાબતે હોય, આમ નોન ક્લિનિકલ બાબતનું ટેબલ આખું વર્કલોડ અલગ કરવામાં આવ્યું છે અને ડોક્ટરના માથેથી આ ભાર ઓછો થતા સુપ્રિન્ટેન્ડન્ટ માથેથી તે હોસ્પિટલ પેશન્ટો પૂરતું સારી રીતે ધ્યાન આપી શકશે। આમ હોસ્પિટલની સેવા સારી રીતે ચાલે એ માટે બે ભાગમાં એનું ડિવિઝન કરવામાં આવ્યું છે। ક્લિનિકલ ઓપરેશન અને નોન ક્લિનિકલ ભાગ બંનેની જવાબદારી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એને આપણે વાત કરીએ કે રન કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને કોર્પોરેશન સીઈઓની પોસ્ટ ઊભી કરવા જઈ રહી છે। સાથે જ અમદાવાદના કોર્પોરેટરને મળશે કેશલેસ સારવાર। મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં કેશલેસ સારવાર કોર્પોરેટરને મળશે તે પ્રકારનો નિર્ણય કરાયો છે। એસવીપી સહિતની હોસ્પિટલોમાં કોર્પોરેટરોને આ કેશલેસ સારવાર મળવાની વાત સામે આવી છે। આ મામલે શું કહી રહ્યા છે દેવાંગ દાણી, તે સાંભળી લો। ક્લિનિકલ અને નોન ક્લિનિકલ કામગીરી અલગ કરવામાં આવશે અને કઈ રીતે ત્યાં આયોજન કરાશે? મહાનગરપાલિકા સંચાલિત એલજી હોસ્પિટલ હોય, શારદાબેન હોસ્પિટલ હોય, નગરી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ હાલમાં ચાલી રહી છે। ત્રણ હોસ્પિટલની અંદર હાલ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ પ્રકારની જવાબદારી ક્લિનિકલ અને નોન ક્લિનિકલ જવાબદારી સંભાળતા હતા। આવનાર સમયગાળા દરમિયાન જે વહીવટી બાબતો છે એના માટે નોન ક્લિનિકલની જગ્યા ઊભી કરવામાં આવી છે। પરિણામે એચઓડી કક્ષાના અધિકારી આ બધી જ્યાં જવાબદારી પોતે સંભાળતા હશે તો દાખલ થતા દર્દીઓને પણ પ્રાઇવેટ જેવી સુવિધા મળી રહે, હોસ્પિટલ સારી રીતે ચાલે, એની સફાઈ હોય, સિક્યોરિટી હોય, મેડિસિન બાબતે હોય, આમ નોન ક્લિનિકલ બાબતનું ટેબલ આખું વર્કલોડ અલગ કરવામાં આવ્યું છે અને ડોક્ટરના માથેથી આ ભાર ઓછો થતા સુપ્રિન્ટેન્ડન્ટ માથેથી તે હોસ્પિટલ પેશન્ટો પૂરતું સારી રીતે ધ્યાન આપી શકશે। આમ હોસ્પિટલની સેવા સારી રીતે ચાલે એ માટે બે ભાગમાં એનું ડિવિઝન કરવામાં આવ્યું છે। ક્લિનિકલ ઓપરેશન અને નોન ક્લિનિકલ ભાગ બંનેની જવાબદારી અલગ અલગ વ્યક્તિઓ દ્વારા એને આપણે વાત કરીએ કે રન કરવામાં આવશે। મહાનગરની અંદર મોન્સૂન રિલેટેડ અનેક કામો જે ચાલી રહ્યા છે તેની અંદર મેઇન કામની અંદર ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન, પૂર્વનો જે પટ્ટો છે નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, આ તમામ વિસ્તારની અંદર હાલ ઈસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે। પરિણામે લગભગ એકાદ વીકની આજુબાજુ 25 થી 27 જૂનની આજુબાજુ આ કામ પૂરું થશે। પરિણામે જે પૂર્વના પટ્ટાની અંદર પાણી ભરાય છે એ સમસ્યામાંથી નિરાકરણ મળશે। તદુપરાંત જે પૂર્વના પટ્ટામાં આશીર્વાદ સમાજ ખારીકટ કેનાલ એની અંદર જે ડમી મારવામાં આવી હતી, તમામ ડમી હાલ ગઈકાલથી ઓપન કરી દેવામાં આવી છે અને એના નાના મોટા જે જોડાણ હતા સોસાયટી અને કેનાલ વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહેતું હતું સર્વિસ રોડો પર, એ જોડાણ પણ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। એ જોડાણની કામગીરી લગભગ 24 કલાકની અંદર 48 કલાકની અંદર એ પૂરી થશે। પરિણામે ખારીકટ કેનાલમાંથી પણ વરસાદના પાણીનો નિકાલ થશે। આમ પૂર્વના વિસ્તારની અંદર ખારીકટ કેનાલ અને ઈસ્ટર્ન ટ્રંક લાઇન બે મોટા જે ઇસ્યુ કામ ચાલી રહ્યા હતા તે લગભગ પૂર્ણતાના આરે છે। તદુપરાંત જે રોડના કામો ચાલુ છે પૂર્વ વિસ્તારની અંદર લોંગ ટર્મ ચાલે એવા કામોની આજુબાજુ બેરિકેડિંગ કરવામાં આવે જેથી કોઈ પણ નગરજનને એ નુકસાન ન થાય। વેસ્ટર્ન પટ્ટાની અંદર વૈષ્ણોદેવીથી શરૂ કરી ફતેવાડી સુધી 22 કિલોમીટરની કેનાલ એનું કામ હાલમાં ચાલુ છે। છેલ્લો આપણે વાત કરવામાં આવે કે ફતેવાડી આગળ એ કેનાલની કામગીરીમાં થોડા અવરોધ ઉભા થઈ રહ્યા છે। આવનાર સમયગાળા દરમિયાન લગભગ
જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પણ પૂરું થતા વૈષ્ણવદેવીથી શરૂ કરી સોલા, ભાડજ, એબતપુર, થલતેજ, બોપલ, ઘુમા અને આપણે વાત કરીએ કે ઘુમા, સેલા આ તમામ પટ્ટાનું પાણી ફતેવાડી મારફતે સાબરમતી નદીની અંદર ટ્રીટ કરીને છોડવામાં આવશે. આમ બંને કામો વેસ્ટર્ન ટ્રંક લાઇન અને ઈસ્ટર્ન ટ્રંક લાઇન પૂરા થતા સિટીને જે પાણીની સમસ્યા વરસાદી પાણીની નડે છે એ આવનાર સમયગાળા દરમિયાન આમાંથી આપણે વાત કરીએ કે છૂટ મળશે અને આ કામગીરી પૂર્ણ થશે. મહાનગરની અંદર 40 લાખ વૃક્ષો ગ્રીનરી વધે ગઈ સાલ 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ વખતે મિશન મિલિયન 4 અંતર્ગત 40 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે આજની કમિટીની અંદર જે અલગ અલગ નર્સરી પાસેથી જે 21 લાખ રોપા જે મહાનગરપાલિકા દ્વારા ખરીદવાના છે એ કામને મંજૂરી કરવામાં આવી છે અને એને જીએફટી સાથે જે કોમ્પ્રેહેન્સિવ ટેન્ડર હતું એને જીએફટીથી અલગ કરીને પરિણામે તેનાથી મહાનગરપાલિકાને લગભગ 5 થી 6 કરોડનો ફાયદો થશે. તદુપરાંત જો ભૂતકાળમાં પણ આપવામાં આવેલા હશે જીએફટી સાથે તો એની પણ રિકવરી કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાનો પક્ષ મૂક્યો છે. સાથે જ આજે જે નિર્ણયો સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા છે તેને લઈને વિગતવાર માહિતી આપી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.